રાજ્યમાં ભૂકંપ આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે ફરી એકવાર ભૂકંપના આંચકાથી ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી હતી. કચ્છ જિલ્લાના ભચાઉમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા તો ભૂકંપના આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ વ્યાપ્યો છે. જોકે હાલમાં ભૂકંપને કારણે કોઈ જાનહાની કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર નથી. મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો તો આ ભૂકંપની તીવ્રતા 3.0ની નોંધાઈ હતી. જાણકારી અનુસાર આ ભૂકંપનો આંચકો વહેલી સવારે 3:13 આવ્યો હતો. તેમજ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે. 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલો કચ્છનો ભૂકંપ છેલ્લી 2 સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો. આ ભૂકંપમાં જિલ્લાના ઘણા શહેરો અને ગામડાઓ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, કે જેમાં લગભગ 13,800 લોકો માર્યા ગયા હતા. ત્યારે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો આવતા લોકોની વર્ષ 2001ના ભૂકંપની યાદ તાજી થઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.